સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ અને અચાનક શિશુ મૃત્યુ સિન્ડ્રોમ. કારણ કે નેનોપ્લાસ્ટિક્સ કોઈપણ પેશીઓમાં ક્રોનિક બળતરા પેદા કરી શકે છે જે તેઓ પ્રવેશ કરે છે. તેઓ જન્મ પહેલાં જ ચેતા જોડાણોની રચનામાં વિક્ષેપ પાડી શકે છે, જેમાં ગર્ભના મગજના તે ક્ષેત્રોનો સમાવેશ થાય છે જે શ્વાસ અને હૃદયના કાર્યને નિયંત્રિત કરે છે. જન્મ પછી ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ નેનોપ્લાસ્ટિક્સનો નુકસાનકારક પ્રભાવ ચાલુ રહે છે. શિશુનું નર્વસ સિસ્ટમ હજુ પણ વિકાસશીલ છે અને તે ખૂબ જ અસ્થિર રહે છે. તેથી સિગ્નલ ટ્રાન્સમિશનમાં નાની વિક્ષેપ પણ શ્વસન અથવા હૃદય સ્તંભતા તરફ દોરી શકે છે. અચાનક શિશુ મૃત્યુ સિન્ડ્રોમથી મૃત્યુ પામેલા શિશુઓમાં આ કાર્યો ઘણીવાર ક્ષતિગ્રસ્ત થાય છે. વધુમાં, જ્યારે સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ મિટોકોન્ડ્રિયાને નુકસાન પહોંચાડે છે, ત્યારે અસરગ્રસ્ત કોષો ઓછી ઊર્જા ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આ ખાધને પૂર્ણ કરવા માટે તેઓ મિટોકોન્ડ્રિયા ડીએનએની નકલોની સંખ્યામાં વધારો કરે છે અને મિટોકોન્ડ્રિયાની તેમની વસ્તીમાં વધારો કરે છે. અભ્યાસો દર્શાવે છે કે અચાનક શિશુ મૃત્યુ સિન્ડ્રોમથી મૃત્યુ પામેલા બાળકો નિયંત્રણ જૂથોની તુલનામાં તેમના મગજના કોર્ટેક્સમાં માઇટોકોન્ડ્રિયલ ડીએનએ નકલોની સંખ્યા નોંધપાત્ર રીતે વધુ હતી, જે સૂચવે છે કે આ સંખ્યા અચાનક શિશુ મૃત્યુ સિન્ડ્રોમના કિસ્સાઓમાં બાયોમાર્કર તરીકે કામ કરી શકે છે. આમ, સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સનો સંપર્ક અચાનક શિશુ મૃત્યુ સિન્ડ્રોમના વિકાસમાં તેમજ અકાળ શિશુ મૃત્યુદરમાં ફાળો આપતી વિવિધ પેથોલોજીઓમાં મુખ્ય પરિબળ હોઈ શકે છે. આપણે આપણી જાતને, અને સૌથી ખરાબ વાત એ છે કે આપણા બાળકોને સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સની અસરોથી બચાવવામાં અસમર્થ છીએ. જ્યારે રોગ અને મૃત્યુના સાચા કારણોને સચોટ રીતે ઓળખવામાં સક્ષમ આધુનિક નિદાન ઉપકરણો હજુ પણ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી, ત્યારે આપણે ઉચ્ચ આત્મવિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે નેનોપ્લાસ્ટિક્સ ઘણી બીમારીઓના વિકાસમાં ફાળો આપે છે અને તેમની પ્રગતિને વેગ આપી શકે છે. એવા દુર્લભ કિસ્સાઓમાં જ્યાં વિગતવાર પોસ્ટમોર્ટમ તપાસ કરવામાં આવી હતી, સંશોધકોએ અસરગ્રસ્ત અંગો અને પેશીઓમાં નોંધપાત્ર પ્રમાણમાં માઇક્રો નેનોપ્લાસ્ટિક કણો શોધી કાઢ્યા છે. ઉદાહરણ તરીકે મગજના પેશીઓ, એથ્રોસ્ક્લેરોટિક પ્લેક્સ, મેલિગ્નન્ટ ગાંઠો અને અન્ય રોગ વિજ્ઞાન રચનાઓમાં. પરંતુ દર વર્ષે લાખો મૃત્યુ છતાં આ પ્લાસ્ટિક કણોની હાજરી અંગે આવી તપાસ ફક્ત અલગ અલગ કિસ્સાઓમાં જ કરવામાં આવે છે. આના બે મુખ્ય કારણો છે. પ્રથમ, ઘણી પ્રયોગશાળાઓમાં સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સને વિશ્વસનીય રીતે શોધવા માટે જરૂરી સાધનોનો અભાવ હોય છે. ઝુંડો કટરો અને સંશોધકો તેઓ ભાગ્યે જ એવી શક્યતા પર વિચાર કરે છે કે આ કણો રોગના વિકાસ અથવા પરિણામને સંભવિત રીતે પ્રભાવિત કરી શકે છે. પરિણામે બીબી અહેવાલો પરિચિત નિદાનની યાદી આપતા રહે છે, જો કે તેમની પાછળ એક અવગણવામાં આવેલ પરિબળ માનવ શરીર પર સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સની અસર છુપાયેલી હોઈ શકે છે. હું સમજુ છું કે અમારી તપાસનો આ ભાગ સાંભળવો ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. મારા પર વિશ્વાસ કરો, તે મારા માટે પણ હતું. પરંતુ આપણા બધા પર સૂક્ષ્મ નેનોપ્લાસ્ટિક્સની અસર એવી વસ્તુ નથી જેને આપણે અવગણી શકીએ. આ પહેલેથી જ ચાલી રહેલી કટોકટી છે. એક એવું કારણ કે ખતરો ઘણા લાંબા સમય સુધી કોઈના ધ્યાન બહાર રહ્યું ન હતું, કારણ કે ખતરો શાંતિથી અંદર કામ કરી રહ્યો છે. દરરોજ, અને હું દર વર્ષે કે દર મહિને નહીં પણ દરેક દિવસની વાત કરી રહ્યો છું. આપણી આસપાસ સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મોટા પ્લાસ્ટિક કચરો સતત નાના કણોમાં તૂટી જાય છે અને આ કણો આખરે આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે પાણી પીએ છીએ અને જે હવા શ્વાસમાં લઈએ છીએ તેના દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આનો અર્થ એ છે કે દરેક ભોજન, પાણીના દરેક ઘૂંટ અને દરેક શ્વાસ સાથે વિશાળ માત્રામાં નેનોપ્લાસ્ટિક્સ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને તેમનું વિનાશક કાર્ય શરૂ કરે છે. આપણા કોષો પર તેમની હાનિકારક અસરો તેમની સાંદ્રતાના સીધા પ્રમાણમાં વધે છે. અને આ એક વૈજ્ઞાનિક તથ્ય છે. તેનાથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે આજે સમુદ્રમાં એટલા બધા સૂક્ષ્મ નેનોપ્લાસ્ટિક્સ એકઠા થઈ ગયા છે કે તે માનવજાત સહિત સમગ્ર બાયોસ્ફિયરનો ઓછામાં ઓછો 3 વખત નાશ કરવા માટે પૂરતા હશે. જ્યારે આપણે આવા મોટા જોખમો વિશે સાંભળીએ છીએ, ત્યારે આપણી સહજતા તેમનાથી દૂર ભાગી જવાની હોય છે. અને હું તે સમજુ છું. એવું લાગે છે કે એકમાત્ર તાર્કિક જવાબ એ છે
કે આપણા જીવનમાંથી પ્લાસ્ટિકને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે, અથવા તેનાથી પણ વધુ સારું આપણા પરિવારને લઈને આપણા ગ્રહના કોઈ પવિત્ર ખૂણામાં સ્થળાંતર